દેશમાં આઝાદી પર્વની અનેક રંગોથી આ ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે। દેશભક્તિના રંગમાં સમગ્ર દેશ રંગાયું છે, ત્યારે સાયકલથોન હેકાથોન સાથે અનોખા ગરબાનો પણ રંગ જોવા મળ્યો। 8 કિલોમીટર રનિંગમાં 100થી પણ વધુ લોકોએ ભાગ લીધો। છેલ્લા 5 વર્ષથી દર વર્ષે આયોજન કરવામાં આવે છે અને આ વર્ષે પણ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી। આઝાદી પર્વની ઉજવણીમાં અનોખા કાર્યક્રમો દ્વારા દેશભક્તિનો સંદેશ આપતી સિમ્બાલિયા ફાઉન્ડેશનની આ પહેલ ખરેખર પ્રશંસનીય છે। હું આર્કિટેક્ટ જિગ્નેશ પટેલ, સિમ્બાલિયન ફાઉન્ડેશનનો ફાઉન્ડર, જે સ્પોર્ટ્સ, મ્યુઝિક, આર્ટ અને ક્રાફ્ટનું એક પ્લેટફોર્મ છે। અમારી પોતાની વેબસાઇટ છે, ATG અને CSR સર્ટિફાઈડ પણ છે। અમે લોકો અત્યારે 15 ઓગસ્ટે જે આયોજન કર્યું છે કે આપણે ભારતને સ્વસ્થ બનાવીએ અને આપણા લોકલાડીના નેતા નરેન્દ્ર મોદીનું સાહેબનું જે સ્વપ્ન છે કે ભારતને ફરીથી એક સોનેની કી ચૂડિયા બનાવીએ, એને દરેક સ્તર ઉપર, આર્થિક સ્તર ઉપર, માનસિક સ્તર ઉપર, શારીરિક સ્તર ઉપર, તો આપણે એક શરૂઆત એવી કરીએ કે જ્યાં આગળ આપણે શરીર જે આપણું આખી જિંદગી સાથે રહેવાનું છે એને સરસ સુદૃઢ બનાવીએ। સિમ્બાલિયન ફાઉન્ડેશન એક નવું પણ આયોજન કરી રહ્યું છે, જે આપણા ગુજરાતીઓ જે ગાંડા ઘેલા છીએ આપણે નવરાત્રિ પાછળ 9 દિવસ માતાજી માટે એટલી બધી આરાધના કરીએ છીએ કે જેની કોઈ હદ નથી। વિશ્વનો સૌથી મોટો નૃત્ય અને સંગીતનો મહોત્સવ એ 2025માં આવી રહ્યો છે, તો એના થકી એક ભંડોળ ઊભું કરવા માગે છે જેનું નામ છે તાંડવ। ઇન્સ્ટાગ્રામ ઉપર તાંડવ_શક્તિ તમે સર્ચ કરશો તો ખ્યાલ આવશે। એની કેટલીક વિશેષતા હું તમને જણાવી દઉં। જ્યાં આગળ 1 લાખ સ્ક્વેર ફીટની અંદર ફક્ત 1500 જ ખેલૈયા ગરબાઓ કે જેના કારણે ભીડભાડ વગર અને મુક્ત મને તમે ગરબા કરી શકો। સૌથી પહેલાં હું રેકિનભાઈને અને ગૌરાંગભાઈને આભાર વ્યક્ત કરું છું, તેમણે મને એ બોલાયો અને મને આ રાષ્ટ્રનું સન્માન કરવાની મને તક આપી અને સૌથી હું દિલથી આભાર વ્યક્ત કરું છું। આપણે 15મી ઓગસ્ટ 1947 દિવસે આપણો ભારત દેશ આઝાદ થયો અને જેમ મોદી સાહેબે કીધું કે આપણા યુવાનોમાં તંદુરસ્તી હેલ્થ વધે તેના માટે અહીંયા વોકાથોન અને સાયકલનું આયોજન થયું છે, ખૂબ જ સરસ છે અને જેનાથી આપણા યુવા જનરેશનની તંદુરસ્ત વધે, સાથે સાથે રાષ્ટ્ર ભણવાનું બી એક ઉમદા એમનો ગુણ ડેવલપ થાય એ માટેનું આયોજન થયું છે। દેશમાં આજે આઝાદી પર્વ પર અલગ અલગ નિમિત્તે આજે જે ઉજવણી જે છે થઈ રહ્યું છે, સિમ્બાલિયા ફાઉન્ડેશન તરફથી આજે પણ હેકાથોન અને સાયકલથોનનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। કેટલાક લોકો જે છે તે વિજેતા થઈને પણ આવી ગયા છે। આપણે કેટલાક લોકો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। શું નામ છે આપનું? હિતેશ। હિતેશભાઈ, શું કહેશો જે રીતે આજે હેકાથોનનું અને સાયકલથોનનું આયોજન કરવામાં આવ્યું છે ફાઉન્ડેશન તરફથી, તો તેને લઈને આપનું શું કહેવું છે? બહુ સારું જ ઇવેન્ટ છે। આવા ઇવેન્ટ દરરોજ થવા જોઈએ અને આ અવેરનેસ ક્રિએટ કરે છે ફર્સ્ટ ઓફ ઓલ આપણે વેલનેસ માટે, અને બીજી વસ્તુ આપણે 15 ઓગસ્ટે એના માટે ભેગા થયા છે અને એક પર્પઝ માટે ભેગા થયા છે, એના માટે સરસ ઇવેન્ટ કર્યો છે। કહી શકાય કેટલાક લોકો છે તેમના સાથે પણ વાત કરીશું। શું નામ છે આપનું? હું આર્કિટેક્ટ જિગ્નેશ પટેલ, સિમ્બાલિયન ફાઉન્ડેશનનો ફાઉન્ડર છું। આજની જે રેલી છે એ ખાસ અમે એ કહેવા માગીએ છીએ કે ચાલો ભારતને ખરેખર આઝાદ કરીએ। આપણે એક તો જાડાપાડા થઈ ગયા છીએ, ગમે તે આજકાલ આપણી જે ખરેખર ભારતની સંસ્કૃતિનું જે ખાવાનું છે એને બદલે બીજું બધું ખાઈને જે ચરબી વધારીએ છીએ, તો આ ચરબીમાંથી મુક્ત થઈએ। ઘણા બધા વ્યસનો છે આજકાલ, તમે જુઓ તમાકુ, બીડી, સિગરેટ અને હવે તો નવું ડ્રગ્સ આવ્યું છે જે આવતી ભવિષ્યની પેઢીને આપણી ખલાસ કરી રહ્યું છે, તો આપણે એમાંથી મુક્ત થઈએ। પ્રદૂષણથી મુક્ત થઈએ કે જેના કારણે આપણને ખબર છે કે શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે। આપણે અત્યારે જે અનુભવ કરી રહ્યા છે કે ક્લાઇમેટ ચેન્જ, તો એના માટે વધારે વૃક્ષો વાવીએ, તો એના માટે આ સાયકલ એક બેસ્ટ સાધન છે કે જે તમને પાર્કિંગના પ્રોબ્લેમના સોલ્યુશન છે, પ્રદૂષણનું સોલ્યુશન છે, ટ્રાફિકનું સોલ્યુશન છે। જે રીતે નાના બાળકથી માંડી અને વૃદ્ધ પણ ના કહી શકાય તે રીતે લોકો જે છે 100થી પણ વધારે જોડાયા હતા। કેમેરામેન યોગેશ સાથે સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।